રઘુકુળની રીત. સરયુના કિનારે અયોધ્યા નામની નગરી છે. ભવ્ય રાજમહેલો છે. મોટી મોટી ગગનચુંબી ઇમારતો છે. અવધમાં રઘુવંશનું શાસન છે અને આવા રઘુવંશનું વર્ણન હું શું કરી શકું. એ કાલિદાસ જેવા મહાકવિ જેવાની કલમ રઘુવંશનું વર્ણન કરતા ત્રણ વાર નીચે પડી ગઈ હતી, જેનું વર્ણન કરતા શિવજી પણ થાકતા નથી. એવા મહાન રઘુવંશનું વર્ણન મારે કઈ રીતે કરવું? રાવણે પવનને બાંધેલો એવી કથા છે, પણ એના પહેલા રઘુના વંશજના રઘુના જ શાસનમાં એવું વર્ણન મળે છે કે રઘુએ પવનને બાંધ્યો હતો. રઘુનો પવનથી કાબુ હતો. સાધના કરતા કરતા વાયુદેવ જ્યારે બંધાઈ ગયા ત્યારે તેમણે રઘુને કહ્યું હતું કે હું તમારો નોકર બની ગયો. પણ રાજા રઘુ તો સંત માણસ. એમણે વાયુ દેવતાના પગે પડી કહ્યું કે તમે મારી એક સેવકની જેમ આવીને ઊભા રહ્યા, એ તો તમારી મહાનતા કહેવાય. બાકી નોકર તો હું તમારો છું. વાયુદેવે કહ્યું કે ના, તમે સાધના કરી છે, હું તમારે આધીન છું. બોલો, આપની શું સેવા કરી શકું? રાજા રઘુએ કહ્યું કે મારી એક ઈચ્છા છે કે જેટલા પ્રદેશમાં મારું શાસન હોય અને એટલા પ્રદેશમાં કોઈની બહેન દીકરી આવતી કે જતી હોય, બપોરનો સમય હોય, તાપમાં તપી વિશ્રામ લેવા માટે કોઈ વૃક્ષની છાયામાં એ સૂતી હોય, ત્યારે હે પવનદેવ, તે વખતે તમને મારી એટલી પ્રાર્થના છે કે તમે એવી રીતે વહેજો કે એના શરીર પરનું કપડું ન ઊંચું થાય. બોલો, આટલી સૂક્ષ્મ મર્યાદાઓ સુધી જેને કુળનું સિંચન હોય એનું કુળ કેવું હશે? કેટલી ઊંચાઈ પર આ દેશ જીવ્યો હશે? અને તેથી જ આ દેશના વિચારો જાણી વિદેશીઓ અવાક બની જાય છે. વિદેશમાં તમે કહો કે અમારા દેશમાં માણસ રાત્રે સૂઈ જાય અને સવારે જાગો ત્યારે પ્રથમ પલંગ ઉપરથી નીચે ઉતરી ધરતીને પગે લાગે છે. ત્યારે તે સાંભળી તે લોકો અવાક બની જાય છે. ગયા ધરતીને તો કાંઈ વંદન થતા હોય, એ લોકોના મગજમાં આ વાત ઉતરતી જ નથી. પણ જ્યારે આપણા દેશમાં આવે છે, આ દેશના માણસની આચાર કરવાની ક્રિયા જુએ છે તો ગાળો દેવા લાગે છે. મોરારી બાપુ કહે છે કે થોડા મહિના પહેલા હું મદ્રાસથી મુંબઈ આવતો હતો ત્યારે વિમાની મથકે મને એક યુવાન મળ્યો. હું એને નહોતો ઓળખતો, પણ એ ઓળખી ગયો. એ મને આત્મનિવેદન કરી એ ભાઈ કહેવા લાગ્યો કે હોટલમાં રહું છું, લગ્ન કરતો નથી, જેમ ભાવે તેમ છઉં છું. પૈસા તો ઘણા છે, જગતમાં જેટલા દુર્ગુણો છે તે બધાય મારામાં છે. પણ બાપુ, એક વાત ઈમાનદારીથી કહીશ કે લંડનમાં તમારી 10 દિવસની કથા મેં પૂરેપૂરી સાંભળેલી છે. એ કથા સાંભળ્યા પછી હું ત્યાં રહી જ ન શક્યો. મને થયું કે જે દેશમાં આવી મહાન કથા થઈ હોય એવા એ દેશના મારે દર્શન કરવા જોઈએ. તેથી હું ભારતમાં આવ્યો. પણ અહીં આવ્યા પછી અહીંના નાના મોટા માણસોના વર્તન જોયા તો મને એમ લાગ્યું કે તમે જેની કથા કહેતા હતા તે આ દેશ હતો કે બીજો કોઈ? એ ભાઈનો પ્રશ્નનો જવાબ મારી પાસે નહોતો. મારા માટે એ એક ગાઢ સમાન હતો. જે દેશોમાં વેદો અને ઉપનિષદોએ આટલા ઊંચા વિચારો આપ્યા, જ્યાં આટલા અવતારો થયા, ત્યાં થોડા સુખ માટે, થોડા સ્થાન માટે, થોડીક ભૂખ તરસ વધારે छिपाવવા માટે આટલા બધા કઠિન કદમ ઉઠાવી રહ્યા છીએ. શું મોઢું લઈને આપણે વાત કરી શકીએ? અત્યારનો આપણો જે વિકાસ છે તે ખરેખર ગીધની ઉડાન જેવો છે, હનુમાનજીની ઉડાન જેવો નથી. ગીધ ઊંચે બહુ ઉડે છે, પણ એની દ્રષ્ટિ તો નીચે સાપ ઉપર જ હોય છે. મરેલું પ્રાણી જોતા જ ઘુમરી ખાઈ તે નીચે આવી જાય છે. એમ આપણા સમાજમાં ઘણા લોકો ઊંચે બેઠા હોય છે, પણ તે તેમની દ્રષ્ટિ તો ગીધની જેમ નીચે રાખીને બેઠા હોય છે. આ ગીધો ઘુમારી ખાઈને નીચે ક્યારે ઉતરી આવે એ કહી શકાય નહીં. એમ આ દેશની સંસ્કૃતિ માટે, આ દેશની અસ્મિતા માટે જેમને ગૌરવ છે એમને માટે આ એક ચિંતાનો વિષય છે.